ગુજરાતમાં ચોમાસાએ પોતાનું જોર પકડી લીધું છે। ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડતા આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી છે। જ્યારે અમદાવાદ અને દરિયાકાંઠાના તમામ જ વિસ્તારોમાં રેડ એલર્ટ દઈ દેવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ તમામ જ લોકો ખુશ થઈ રહ્યા છે। ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે અને જૂનાગઢ જેવી જગ્યાઓમાં તો સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। જેમાં આજે એટલે કે 28 જૂનના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરનગર હવેલી, સાબરકાંઠા, ખેડા, અમદાવાદમાં વરસાદ પડી શકે છે। ભારેથી અતિ ભારે એવી આગાહી કરવામાં આવી હતી। જ્યારે મધ્ય ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી। અને સાથે જ એ પણ કહેવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે અને આ તમામ જ ગામોમાં અને તમામ શહેરોમાં વરસાદ તો પડવાનો જ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ જે આગાહી કરવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદમાં, તેમાં 29 જૂનના નવસારી અને વલસાડની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે। જ્યારે રાજ્યના બીજા ભાગોમાં ધીમી ધારે વરસાદ પડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે 30 જૂનના ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદ પડી શકે છે અને રાજ્યના બીજા ભાગોની અંદર ધીમી ધારે વરસાદ પડશે અને અમુક જગ્યાએ વરસાદ નહીં પડે। જ્યારે 1 જુલાઈના રોજ વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે, જેની સાથે સુરત, નવસારી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર મધ્યથી ભારે વરસાદ પડી શકે છે। જ્યારે 2 જુલાઈના નવસારી અને વલસાડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને અન્ય રાજ્યોના ભાગોની અંદર વરસાદ નહીં હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એની જ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતના પૂર્વ ભાગોમાં એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। જ્યારે દક્ષિણ પશ્ચિમ ગુજરાતના ભાગોમાં એટલે કે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરની અંદર ધીમી ધારે વરસાદ પડી શકે છે। જ્યારે ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ છૂટો છવાયો પડશે આગામી 5 દિવસ। દરિયાકાંઠાના તમામ જ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, નવસારી અને સોમનાથની અંદર ભારે વરસાદ વરસ્યો હતો અને ત્રણેય જગ્યાએ લોકોને હવામાન વિભાગની આગાહી અનુસાર બફારામાંથી તો છુટકારી મળી ગઈ છે, પરંતુ અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ પાણી ભરાતા તમામ જ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જ્યારે નવસારીમાં હાલાત થોડા અલગ દેખાઈ રહ્યા છે। જ્યારે નવસારીના અમુક ગામોમાં હજી પણ સારો એવો વરસાદ પડ્યો નથી એટલે ખેડૂતો રાહ જોવે છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી ગયો છે, તેના લીધે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે। જ્યારે સોમનાથમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે એટલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। જ્યારે દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે જામનગર, દ્વારકા અને વલસાડની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ ત્રણેય જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।